અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન ફરીથી થઈ ગયું છે। 2013થી આ પરંપરા ચાલુ છે। આ વર્ષે આ શોમાં શું રહેવાનું છે ખાસ, કારણ કે દર વર્ષે લાખો મુલાકાતીઓ અહીંયા આવે છે। તો આ વખતે કદાચ તમે આ શો ચૂકી જશો જોવાનું, તો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ ફ્લાવર શોની વિશેષતા। તો ચાલો મારી સાથે। ફ્લાવર શોની મધ્યમાં તમને સિંહની ગુફા દેખાશે। ગુજરાત છે એ સિંહોનું ઘર છે। આખા એશિયામાં એકમાત્ર એશિયાટિક લાયન છે એ ગુજરાતમાં જોવા મળે છે। તો આપ જોઈ શકો છો કે એક વિશાળ કદનો સિંહ છે એ અહીંયા બની રહ્યો છે, અને એ એમની છટામાં છે, એની કેશવાહિની છે, એમનો જે શરીરનો રંગ છે એમને પીળા પુષ્પોથી સજાવવામાં આવ્યો છે। એની કેશવાહિની છે એ લાલ અને ભૂરા રંગથી સજાવવામાં આવી છે, અને આખો એમનો જે અહીંયા બેસવાનો જે ઘાટ છે, જે ટેકરો છે, એને અસલ ગિરનાર પહાડની આસપાસ ગિરનાર જંગલમાં જે રીતે સિંહ રહેતો હોય છે એ જ પ્રતિકૃતિ છે। તમે જોઈ શકો છો કે આસપાસ પણ આખી એવી જ એક ફિલિંગ આપવામાં આવી છે, એટલે તમે આ જગ્યાએ પણ આવી અને ભાવ વિભોર થઈ જશો। ખાસ વાત એ છે કે ગુજરાતની જેટલી પણ ખૂબીઓ છે, જેમ કે ફ્લેમિંગો આપણા ખૂબ એક આકર્ષક વિદેશી મહેમાનો અહીંયા દર વર્ષે આવે છે, તો ફ્લેમિંગો પણ અહીંયા અલગ અલગ જગ્યાએ અહીંયા મોટા કટઆઉટમાં મૂકવામાં આવ્યા છે અને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। તો આ પણ એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બનશે। બાળકોના વિભાગ પછી તમે જો આગળ વધશો તો સુશાસનના 23 વર્ષ નામનો એક અલગ વિભાગ ફૂલોથી સજાવેલો જોવા મળશે। નરેન્દ્ર મોદીનું મોટું કટઆઉટ છે। ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીના 23 વર્ષના એમના શાસનમાં જે ઉપલબ્ધિઓ છે એ અહીંયા ગણાવવામાં આવી છે। સૌથી પહેલાં કચ્છનો જે ભૂકંપ આવ્યો એનું પુનર્વસન કેવી રીતે થયું, પછી મોદી સાહેબે ઈ ગવર્નન્સ સ્વાગત પોર્ટલ શરૂ કર્યું, સાબરમતી રિવરફ્રન્ટ કે જ્યાં આ ફ્લાવર શો થઈ રહ્યો છે એ કેવી રીતે ડેવલપ થયું એની પણ વાત છે। જ્યોતિર્ગ્રામ, ખેલ મહાકુંભ, વનબંધુ યોજના, એ પછી કન્યા કેળવણી, સુજલામ સુફલામ, એ પછી તમે જુઓ તો એ પ્રધાનમંત્રી બન્યા એ જ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ ગુજરાત તો પહેલાંથી જ થઈ રહ્યું છે, પણ એમને પણ અહીંયા વણી લેવામાં આવ્યું છે। ડિજિટલ ઇન્ડિયા એ એમનો સૌથી મોટો ઇનિશિયેટિવ છે, એને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી યોજના છે એને પણ અહીંયા દેખાવામાં આવી છે, અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એ કેટલું આગળ વધી ગયું છે અત્યારે એની પણ અહીંયા વાત છે। ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન યોજના, પછી ધારા 370 દૂર કરી, નલ સે જલ યોજના, નવી સંસદનું ઉદ્ઘાટન થયું, વંદે ભારત ટ્રેન, પ્રધાનમંત્રી કિસાન યોજના, એટલે કે લગભગ 2-3 ડઝન જેટલી જે મહત્વાકાંક્ષી યોજનાઓ સફળતાપૂર્વક પાર પડી તેમનું અહીંયા ચિત્રાંકન કરવામાં આવ્યું છે, અને એ પણ હજારો ફૂલોની વચ્ચે। તો આ પણ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આવો હવે આગળ વધીએ।